खबर गांधीधाम गुजरात से है, जहां पर कांदला दीनदयाल पोर्ट अथॉरिटी और पूर्व कच्छ जिला पुलिस द्वारा मीठा पोर्ट क्षेत्र में अवैध अतिक्रमण हटाने के लिए आज फेज 2 के तहत संयुक्त मेगा ऑपरेशन की शुरुआत की गई। समुद्री और राष्ट्रीय सुरक्षा को ध्यान में रखते हुए इस अभियान में भारी पुलिस बंदोबस्त तैनात किया गया है। प्राप्त जानकारी के अनुसार पूर्व कच्छ जिले में कुल 40 अधिकारियों एवं 500 से अधिक पुलिसकर्मियों की तैनाती के साथ अतिक्रमण हटाने की कार्रवाई की जा रही है। यह क्षेत्र लगभग 4 से 5 हजार की आबादी वाला अवैध अतिक्रमण का क्षेत्र माना जाता है। सूत्रों के अनुसार मीठा पोर्ट पर लगभग 100 एकड़ बिन अधिकृत भूमि पर बने मकानों और अवैध निर्माण के खिलाफ यह बड़ी कार्रवाई की जा रही है। इस जमीन पर अनुमानित बाजार मूल्य लगभग 250 करोड़ आंका गया है। કંડલાના ખાતે મીઠા પોર્ટ વિસ્તાર જે છે ત્યાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીની જે મીઠા પોર્ટ ખાની જગ્યા છે ત્યાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે એક મેગા ઓપરેશન ડ્રાઈવ ચાલુ છે, જેમાં આ વિસ્તારના જે બી ગેરકાયદેસર દબાણો છે તે તોડવાની કામગીરી ચાલુમાં છે। આ વિસ્તારમાં જે બી મોટાભાગે રહેવાસી છે તેમાંથી ખાસ કરીને લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, જેમાં ખાસ તો પેટ્રોલિયમ ચોરી તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ તેમજ પ્રોહિબિટ બુટલેગરો છે। વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના લીધે આ વિસ્તારમાં આજે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે। ટોટલ 101 એકર જેવું વિસ્તાર છે, જે આશરે 250 કરોડની જગ્યા છે, તેમજ આશરે 4 થી 5 હજાર જેટલા રહેવાસી છે અને અગાઉ બધાને નોટિસ આપવામાં આવેલી હતી અને આજે આ વિસ્તારમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી તરફથી વિવિધ સાધન સામગ્રીના આધારે હાલમાં દબાણની કાર્યવાહી ચાલુમાં છે। गांधीधाम गुजरात से रतन मुकेश की रिपोर्ट, TV1 इंडिया न्यूज।